ઈ જ છે ખજૂરભાઈ પાસે, બીજું કઈ જરૂર નથી મારે. ભગવાને પૈસા આપ્યા હોય વાપરી નાખજો ગરીબો પાછળ, ભગવાનને પૈસાની જરૂર નથી. આ જે ગરીબો છે, જે જરૂરિયાતમંદ છે, જેને ભાડા ભરવાના ઘટતા હોય છે, વિદ્યાર્થીઓને ફી ભરવાની ઘટતી હોય, થી કહું છું કે 1 પણ રૂપિયો કમાવશું ને તો 1 પણ રૂપિયો ગરીબો પાછળ વાપરું છું ભાઈ, ઘરે નથી લઈ જતો. જેના ઘરે દવાખાનું હોય એવા ગરીબ લોકોની જરૂરિયાત, એવા લોકોની આરે ઉભા રહેજો. મહાદેવ તમારી આરે ઉભો રહે. તારું બધું આખી નહીં તું ખજૂરભાઈ અમે કહીએ ભાઈ જીતા ખાતું થી સાવધાન. એટલે મેં હડકાઈ માને માનતા કરું છું કે માતાજી એનો હડકવા ઉતરી જાય અને અમને ખિયર નિમિત્તે બધાને ધરાઈને ખજૂર ખાવા દે એવી પ્રાર્થના કરજો બધાય મિત્રો. કે અમારા સૌરાષ્ટ્રમાં એક કુતરી હડકાઈ થઈ છે હમણાંથી. તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તાન માનને ધનથી ગરીબોની સેવા કરશે. સંદાસ નથી બનાવીને દેતું પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. ભાઈ કામ નથી કરવું આપણે, ભાઈ કામ કરવામાં થોડો ગેપ પડી ગયો એટલે બધા ભેગા થઈ ગયા. તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તાન માનને ધનથી ગરીબોની સેવા કરશે. બનાવીને દેતું પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તાન માનને ધનથી ગરીબોની તમને રૂપિયા નથી આપ્યા પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. તમને રૂપિયા નથી આપ્યા પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. તો મહાદેવ કરીને ઉપાડો ડબ્બા, બીજું હું. જય હિન્દ, જય ભારત, હર મહાદેવ. તેલ લેવા જેવું છે ને? તેલ લેવા જેવું છે. ઓકે ઓકે. અને વાપરવાના ગરીબોમાં છે, બરાબર છે. ખજૂરભાઈ નું તેલ છે. પેલા એક ડબ્બો લાવ્યો હતો. એ કેવો લાગ્યો તમને? અરે બહુ મસ્ત હતો. આ ડબ્બો પણ લઈ ગયો. એ વાપર ખાવાનું છે હજી પાછું. હે એટલે મુકેશભાઈ તેલ ક્યાંથી લાવ્યા તમે? રિંગ રોડે થી લાવ્યો ભાઈ. એમાંય પાછું લુણાવાડા હોય ને કાંઈ ઘટે નહીં છે મારું મહીસાગર. ચાલો આવું છું ત્યાં. જેવો પાવર છે તારી પાસે? હે તું દૂધનું દાન કરે થાય, દૂધનું દાન કરવા માંડી. તું હેનું દાન કરે? તારી પાસે છે હું? આનું લેવલ આવું, આનું લેવલ આવું. તારી બેટા લેફ્ટ રાઈટ ચાલુ થઈ ગઈ છે. તારું લેવલ તો બધાને ખબર છે, પણ એકે બેનું દીકરી ઉપરથી હવે એવું કીધું કીર્તિ આવું બોલે. હે જો હમણાં તને ઊભી રહે. એ કીર્તિની સ્ટાઇલમાં બોલે ને તમે મને કે હું સાચી પડું કે આટલા કરોડો રૂપિયાનું દાન લીધું અને નામ આનું જોઈડું, અને જો હું ખોટી પડું ને તો તમારા ચંપલા લઈને માંગી દો મોઢામાં માફિયો. આજે કઈ નથી આવ્યું ને હાથમાં એટલે હવે એને ખજૂરભાઈ નું ઉપાડ્યું. એવું દુનિયાને જ્ઞાન પેલે છે ને, હાવ કારણ વગરનું કઈ હોય નહીં, ફાકા ફોલદારી કરે છે. કે સ્ટોરી ને સ્ટેટસ માં તો એમ કે અમે બાપ, પણ સાંભળ ભળવી તારાય રાજ ઘણાય મારી પાસે છે, અને જરાક તારી મમ્મી ને જઈને તો પૂછ, તારાય બાપ ઘણાય છે. પડવા હું નવરો નથી, લોડી સમજી લેજે. સમજી ગઈ? બીજા રેવડી નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે, તારા મા બાપ પાસે હું જાઉં છું, બરાબર? તું ખજૂરભાઈ પાસે તો આ વિસ્તાર જેવી સેડાયું કેટલી વયું ગયું અને હજી વયું જાય. કેટલી હદે છે ને એમ એટલું હું તમને આગળ બતાવવા માંગુ. જોઈએ 6 મહિના હું તમને આગળ પ્રૂફ બતાવી એના કેટલા કેટલા કેસ છે એની માથે. ઈશ્વર સોની ફોન કર્યા ને એની વાઈફ ને ગાયરું દીધી, વાઈફ ને ફોન કર્યા અહીંયા કીર્તિ પટેલે.